નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌની સૈયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વેદ નિકુંજ ચેનલમાં. હું નિકુંજ પર આપ સૌનું તહેદિલ સ્વાગત કરું છું. મિત્રો, વાત કરવાના છીએ આજના વિડીયોમાં કે ફિક્સ પે અને કોન્ટ્રાક્ટ આધારિત ભરતીની તાકીદ બંધ કરવા કાયદા પંચનું સરકારનું ફરમાન છે. રાજ્ય સરકારના લાખો કર્મચારી મળશે આનો સીધો લાભ, તેના વિશે વિસ્તૃતમાં ચર્ચા કરીશું. તો મિત્રો, તે પહેલાં વોટ્સઅપ ગ્રુપ તેલુગુ બંને બનાવ્યું છે. લિંક ડિસ્ક્રિપ્શન મૂકું છું. તમને ચેનલ પર શિક્ષણ જગતની હરેક માહિતી આપવામાં આવશે. સરકારી કર્મચારી બાબતે કોઈ અપડેટ આવે, પરિપત્ર આવે, આગળની બાબતે પરિપત્ર આવે, જાણ કરવામાં આવશે. ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. વધારે સમયના બગડતા વિડીયો શરૂઆત કરી છે. વિડીયો ગમે વિડીયો લાઈક છે, નવા ચેનલ સબસ્ક્રાઈબ બેલ આઇકન બટન દબાવવાનું ભૂલશો નહીં. તો મિત્રો, સમગ્ર સરકારી વહીવટીતંત્ર પાયમાલ કરનારી ફિક્સ પે અને કોન્ટ્રાક્ટ દ્વારા કરાતી ભરતી કાર્યવાહી તાકીદ બંધ કરવા કાયદા પંચનો આદેશ આપવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ M.B. શાહના અધ્યક્ષપદે ગુજરાત સ્ટેટ લો કમિશન હાલમાં કાર્યરત છે. ગુજરાતમાં સરકારી તંત્રમાં જુદા જુદા વિભાગ, તેમના બોર્ડ અને કોમ્પિટિશનમાં જુદી જુદી કક્ષાઓમાં નિયમિત કર્મચારીઓની ભરતી કરવાને બદલે ફિક્સ પે આ કોન્ટ્રાક્ટ આધાર ભરતી વર્ગ 3, વર્ગ એકમાં અને વર્ગ 2ના અધિકારી સુધી નિમણૂક કરવામાં આવશે. સરકારી ભરતી અંગે આ નીતિનો યુવાના આર્થિક અને માનસિક શોષણ થાય છે, તથા સરકારી વહીવટીતંત્ર જવાબદારી રહેવાને બદલે રામ ભરોસે ચાલે છે, જે સરવારે ભયાનક નુકસાન કરી રહ્યું છે. રાજ્ય કાયદા પંચે તાજેતરમાં ફેબ્રુઆરી 24 સરકારને પોતાના વિગતવાર અહેવાલ પ્રસ્તુત કર્યો છે, અને જેમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે ફિક્સ પે અને કરાર આધારિત નિમણૂક પ્રથા તાકીદ બંધ કરવાને હાલ જે કોઈ પ્રકારની પદ્ધતિ હેઠળ ફરજો બજાવે છે તે તાકીદ કાયમી કરવા માટે યોજના બનાવવાનો આદેશ કર્યો છે. સરકારી કર્મચારીઓ ફિક્સ પે અને કોન્ટ્રાક્ટ તથા આઉટસોર્સથી કર્મચારીઓ નિમણૂક પ્રથાને ભારે અસંતોષ, અરાજકતા અને અંધાધૂંધી સર્જી છે. જુદી જુદી કોર્ટ અને ખુદ સુપ્રીમ કોર્ટે દ્વારા અપાયેલ ચુકાદાઓમાં સરકારી ફટકાર લગાવવામાં આવી છે. તો મિત્રો, તમે જોઈ શકો છો કે જે બોર્ડ અને નિગમોનું સમાન કામ સમ વેતન કુદરતી સિદ્ધાંતનો ભંગ કરી ફિક્સ પે કર્મચારીઓ પગાર અને ભથ્થાઓ નિયમિત કર્મચારી જેટલી અને જેવી ફરજો બજાવતા હોય છે, છતાંય ભથ્થાઓમાં પૂરો પગાર ચૂકવવાને બદલે માસિક ફિક્સ પે ચૂકવી ભયંકર શોષણ કરાઈ રહ્યું છે. તે ખાનગી પાર્ટીને મેન પાવર પૂરો પાડવામાં આવે છે. કોન્ટ્રાક્ટ ભરતી કરવામાં આવતા કર્મચારીઓ અને અધિકારીઓ પૈકી કેટલાક લાયકાત વિનાના અને લેભાગુ તત્વો જેવા હોય છે, જ્યાંથી વહીવટીતંત્ર ભારે અરાજકતાનો ભાગ બનવું પડે છે. હાલ એક અંદાજ મુજબ રાજ્યમાં 1,45,567 કરતાં પણ વધુ કર્મચારીઓ છે. મિત્રો, આના પગાર ફિક્સ પે કરાર આધારિત આઉટસોર્સિસ દ્વારા નિમણૂક થયેલ છે, અને એનો ખર્ચ વાર્ષિક ₹1,027 કરોડ થાય છે. એ કાયદા પંચે પણ સ્કિલ સ્ક્વોડના લઘુત્તમ વેતન દરમાં વધારો કરી દૈનિક ₹462,474 કરવા માટે સેમી રિફંડ માટે 452 થી 461 અને રિફંડમાં 441 સુધી 451 વધારો કરવામાં આવ્યો છે. થેન્ક યુ વેરી મચ.